વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ। આઝાદ ચોક, તિથલ રોડ, ભાગવાડા, કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો આ તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હજુ પણ સારો વરસાદ વરસે તેવી પણ ખેડૂતોને આશા છે। તો વહેલી સવારથી જ વલસાડમાં વાદળછાયું વાતાવરણ હતું, તેની વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત વલસાડમાં થઈ ગઈ છે। તો અલગ અલગ વિસ્તારો જે વલસાડના આવેલા છે, તિથલ રોડ, કોસંબા, ભાગવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। આઝાદ ચોકમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે। ઝરમર વરસાદ અને વાદળિયું વાતાવરણ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો હજુ પણ આખો દિવસ દરમિયાન સારો એવો વરસાદ વલસાડમાં નોંધાય તેવી પણ આગાહી છે। તો વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં સારો વરસાદ વરસે તેવી ખેડૂતો રાહ જોઈને બેઠા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન ઉપર છે। બ્રિજેશ, વલસાડમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, શું વિગતો? વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ શહેર અને ઉમરગામમાં વરસાદ નોંધાયો છે, પરંતુ આ વરસાદ માત્ર વહેલી સવાર પૂરતો જ રહ્યો હતો અને એવું કહેવાય છે કે જાણે સવારે વાતાવરણ ઠંડક કરી ગયા બાદ વરસાદ લોકોને અને ખેડૂતોને છેતરી ગયો હોય એમ ત્યારબાદ એકદમ જ તડકો ચાલુ થઈ ગયો છે। હાલની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વરસાદની, પરંતુ આવી રીતે વલસાડમાં વહેલી સવારે થોડો સમય વરસાદ પડે છે, ઝરમર વરસાદ પડે છે અને ત્યારબાદ વરસાદ ગાયબ થઈ જતો હોય છે અને એટલે જ ખેડૂત આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે વલસાડી વરસાદ વલસાડમાં પડે। જી ચોક્કસ બ્રિજેશ, માહિતી બદલ આભાર।